આજની વાર્તા સ્વાર્થ માટે નહીં. એક ન્યાયપ્રિય રાજા હતો. તે સાધુ વેશમાં પોતાની પ્રજા સુખી છે કે દુઃખી તે જાણવા માટે નીકળ્યો હતો. જ્યારે તે જનતાના દુઃખ દર્દ જાણવા નીકળતો ત્યારે કોઈ અંગરક્ષકને સાથે નહોતો લઈ જતો. તે છાનોમાનો જ નીકળતો. તે ફરતા ફરતા એક બગીચામાં ગયો. ત્યાં એક વૃદ્ધ માળી એક નવો છોડ રોપી રહ્યો હતો. તે જોઈને રાજાએ પૂછ્યું કે આ તો અખરોટનો છોડ હોય એવું લાગે છે. માળીએ કહ્યું કે ભાઈ, તમારી વાત સાચી છે. રાજાએ કહ્યું કે અખરોટનો છોડ તો 20-25 વર્ષે ફળ આપશે, તો શું તમે એના ફળ ખાવા જીવતા રહેશો? માળીએ કહ્યું કે મારા બાપ દાદાઓએ આ બગીચો બનાવ્યો હતો. મહેનત તેમણે કરી, જ્યારે ફળ આપણે ખાઈએ છીએ. હવે મારું કર્તવ્ય છે કે બીજાઓ માટે હું પણ થોડાક વૃક્ષ ઉછેરું. પોતાને ખાવા માટે ઉછેરીએ એ તો સ્વાર્થ કહેવાય. આ વૃક્ષ ભવિષ્યમાં બીજા લોકોને ફળ આપે એ જ ઉત્તમ છે. વૃદ્ધ માળીની વાત સાંભળીને બીજા દિવસે રાજાએ દરબારમાં મંત્રીઓને કહ્યું કે જો બધા વૃદ્ધો પેલા માળીની જેમ વિચારે કે આપણે તો માત્ર વૃક્ષો ઉછેરવા જોઈએ, ભલે તેના ફળ આવનારી પેઢીને ખાવા મળે, તો સમાજમાં ભલા માણસો અને સારી ટેવોનો ફેલાવો થવા માંડશે.